રાજ્યમાં પુસ્તકોની ઘટ વચ્ચે મહત્વપૂર્ણ સમાચાર। રાજ્યભરમાં પુસ્તકો પહોંચાડવા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરાઈ છે। પાઠ્યપુસ્તક મંડળે 145 રૂટ પર પુસ્તક મોકલ્યા। આગામી 2 દિવસમાં તમામ રૂટ પર પુસ્તક પહોંચશે। વિદ્યાર્થીઓ શાળામાં એઆઈનો અભ્યાસ ફરીથી ભણશે। ધોરણ 9માં એઆઈનો પ્રાથમિક અભ્યાસ ભણાવાશે। તબક્કાવાર એઆઈનો અભ્યાસ અપગ્રેડ કરવામાં આવશે। ચાલુ વર્ષે ધોરણ 1 થી 8 માટે જીસીઆરટી અને 9 થી 12 માટે માધ્યમિક શિક્ષણ બોર્ડ એના દ્વારા 29 જેટલા વિષયો અને એના પાઠ્યપુસ્તકો તૈયાર કરી અને વિદ્યાર્થીઓને આપવાના થયા હતા। એ પ્રમાણે 29 પાઠ્યપુસ્તકો તૈયાર કરી અને ચાલુ વર્ષથી વિદ્યાર્થીઓને આપણે આપી રહ્યા છીએ। તેમાં અલગ અલગ વિષયો અને માધ્યમો પણ છે અને એ પ્રમાણેની કામગીરી પૂરી કરી અને વિદ્યાર્થીઓને આપણે પહોંચતા કરી આપ્યા છે। ધોરણ 9માં થોડું ઇન્ટ્રોડક્ટરી એઆઈ મૂકેલું છે અને ક્રમશઃ આવતા વર્ષે જ્યારે ધોરણ 10 જે છે એ ધોરણ 10ની અંદર આખું એક ચેપ્ટર જે છે એ એઆઈનું આપણે લીધેલું છે, જેમાં ઇન્ટ્રોડક્શન ઓફ એઆઈથી શરૂ કરી અને એના ફંડામેન્ટલ કોન્સેપ્ટ, બેઝિક ઓફ એઆઈ, ડોમેન્સ ઓફ એઆઈ અને એથિક્સ ઓફ એઆઈ આ પ્રમાણે કરી અને પાઠ્યક્રમમાં આપણે લીધેલું છે। તો પાઠ્યપુસ્તક મંડળે 145 રૂટ પર આ પુસ્તકો છે તે મોકલી આપ્યા છે। 2 દિવસમાં તમામ સ્કૂલમાં આ પુસ્તકો મળી જશે તેવી વાત છે તે કરવામાં આવી છે। પાઠ્યપુસ્તકો બાળકોને મળી જાય તે પ્રકારની વ્યવસ્થા વિદ્યાર્થીઓને એઆઈ દ્વારા અભ્યાસક્રમથી ભણાવવામાં આવશે અને વિદ્યાર્થીઓને આ પુસ્તકોની ઘટ વચ્ચે આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે કે જ્યાં પુસ્તકો પહોંચાડવામાં આવી રહી છે। રાજ્યભરમાં પુસ્તકો પહોંચાડવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે અને અલગ અલગ જગ્યાઓ પર આ પુસ્તકો પહોંચાડવા માટેની કામગીરી થઈ રહી છે। પાઠ્યપુસ્તક મંડળે 145 જેટલા રૂટ છે તેના પર આ પુસ્તકો છે તે રવાના થયા છે।